શરૂઆત કરીએ ત્યારે આપણે ત્યાં કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય, એટલે અમુક ઘટનાઓની પૂર્વ તૈયારી રાખવી પડે, પરંતુ આ કહેવાતા સરકારી અધિકારીઓ અને સ્થાનિક પ્રશાસન જ ગંભીરતાથી નથી લેતું। ત્યારે આપણે ત્યાં આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની આદત પડી ગઈ છે। તક્ષશિલા અગ્નિકાંડ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કે પછી સુરતની ટેક્સટાઇલ માર્કેટની આગ, સુરતમાં આવેલા શિવશક્તિ માર્કેટની આગ 36 કલાકે પણ સંપૂર્ણપણે કાબૂમાં નથી। આગના કારણે વેપારીઓના ધંધા ચોપટ થઈ ગયા છે। આગ લાગ્યા બાદ એક 800થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઈ, જેમાંથી 450 દુકાનો સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ છે। માર્કેટની ઉપર પતરાનો શેડ ગેરકાયદેસર બનાવવામાં આવ્યો હતો। માર્કેટ બિલ્ડિંગની ફાયર એનઓસીને લઈને પણ સવાલ ઉભા થયા। આગ પર કાબુ મેળવવા માટે 19 ફાયર સ્ટેશનની 32 ગાડીઓ અને ફાયર બ્રિગેડના 200 કર્મચારીઓ કામે લાગ્યા હતા। આ સિવાય બારડોલી, નવસારી ફાયર બ્રિગેડની સાથે અલગ અલગ કંપનીના ફાયર સ્ટાફની પણ મદદ લેવાઈ હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। હજુ પણ આગ પર કાબુ નથી મેળવાયો, શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ ચોક્કસપણે આગ હજુ પણ સતત શરૂ હોવાનું સામે આવી રહ્યો છે। જે રીતના શિવશક્તિ માર્કેટની અંદર આગનો બનાવ સામે આવ્યો છે, ફાયરને ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે ખૂબ જ ભયંકર છે। અને અત્યારે ફાયર વિભાગની ટીમ જોડે અત્યારે જીએસટીવીએ ટેલિફોનિક વાતચીત કરી છે, ત્યારે અત્યારે જાણવા મળી રહ્યું છે કે થોડી ઘણી અંદર આગ ચાલુ છે અને અત્યારે અનેક જગ્યા પર કુલિંગનો કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતના અલગ અલગ માર્કેટની અંદરથી કુલિંગ કરવામાં આવી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। હાલ તો અત્યારે ફાયર વિભાગની ટીમ અને અધિકારીઓ દ્વારા તપાસના ધમધમાટ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। આગ મહદઅંશે કાબુમાં આવી ચૂકી છે, પરંતુ સંપૂર્ણપણે આગ ક્યારે કાબુમાં આવશે તે હવે જાણવા નથી મળી રહ્યું, પરંતુ અધિકારીઓ, મેયર કક્ષાના અધિકારીઓ ત્યાં પહોંચી ચૂક્યા છે અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। જી, આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે।